ગાંધીનગરમાં અનુસૂચિત જાતિ જનજાતિના વિદ્યાર્થીઓએ દેખાવ કર્યા છે। વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ કેન્દ્ર સરકારના ધોરણે આપવાની માંગ થઈ રહી છે। બિરસા મુંડા ભવનમાં આ દેખાવો કર્યા છે। આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ બિરસા મુંડા ભવનનો કબજો લીધો હતો। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં મેનેજમેન્ટ કોટાને શિષ્યવૃત્તિ મળવાપાત્ર ન હોવાનો સરકારના પરિપત્ર સામે વિરોધ થઈ રહ્યો છે। પ્રવેશ પ્રક્રિયા બાદ સરકારના આ પ્રકારના પરિપત્રને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાનો પણ આરોપ છે। તો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની મેનેજમેન્ટ કોટાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ન આપવાને કારણે 60,000 વિદ્યાર્થીઓને તેની અસર થશે। ગાંધીનગરમાં આવેલા બિરસા મુંડા ભવનનો શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીઓએ કબજો કરી લીધો છે। અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ બિરસા મુંડા ભવનના સીધા દ્રશ્યો છે। સ્વાભાવિક છે કે અત્યારે આપના ધારાસભ્ય ચેતર વસાવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા આ સમગ્ર વિદ્યાર્થીઓની આગેવાની લેવામાં આવી છે। બેન, શું માંગણી છે તમારી? हमने हमारी शिष्यवृत्ति જોઈએ છે। हमारी एक જ ડિમાન્ડ है कि हमने हमारी शिष्यवृत्ति જોઈએ। તમને શિષ્યવૃત્તિ કેમ નથી આપી હજુ? એ ખબર નહીં। તમારી શિષ્યવૃત્તિ તમને હજુ સુધી કેમ નથી આપી? અમને ખબર નથી, પણ એ આપતા નથી। અમે અમારી શિષ્યવૃત્તિ જોઈએ છે। તમારી શું માંગણી છે? हमें हमारे शिष्यवृत्ति चाहिए। તમને શિષ્યવૃત્તિ કેમ નથી આપી હજુ? खबर नहीं। શિષ્યવૃત્તિ કેમ નથી આપી એની ખબર નથી, શિષ્યવૃત્તિ જોઈએ છે એ પ્રકારની માંગણી સાથે વિદ્યાર્થીઓ આવ્યા છે। સ્વાભાવિક છે કે રાજકીય રીતે સીધી રીતે જોવા જઈએ તો એક ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા અને યુવરાજસિંહ જે લઈને આવ્યા છે એ વિદ્યાર્થીઓ એ કરી રહ્યા છે। દોસ્ત, શું માંગણી છે તમારી? અમારી માંગણી છે કે અમને પહેલાં ઇન્ફોર્મેશન નથી કરવામાં આવી, સ્કોલરશીપ અહીંયાથી ના મળે। અમને એવું હતું અમે પછી એમ્બ્રેશન કોડે લેતા, અને અત્યારે પછી પાછળથી કહે તો અમારે કંઈ શું કરવાનું? શું મુશ્કેલી શું પડે તમને? મારે સ્કોલરશીપ નથી આપતા, અને પહેલાં કીધું સ્કોલરશીપ હતી, અને અત્યારે અમારે શું કરવાનું? તે ભણવા માટે જોઈએ છે। સ્કોલરશિપ કેમ નથી આપતા લોકો? સ્કોલરશીપ એમને રૂલ બદલી નાખ્યો, ચેન્જ કર્યો છે। શું રૂલ બદલ્યો ખબર છે તમને? રૂલ તો અત્યારે એમ કે એડમિશન થયા પછી હવે સ્કોલરશીપ બંધ કરવાની છે। સ્કોલરશીપ પહેલાં હતી તો અમે એડમિશન લઈ લીધું છે। તો કયા ધોરણમાં ભણે છે? કઈ જગ્યા, કઈ સ્કૂલમાં કઈ જગ્યાએ ભણે છે તું? ડિપ્લોમા એન્જિનિયરિંગ કરું છું। કઈ જગ્યાએ? કડી મેઘના કેમ્પસ એન્જિનિયરિંગ કરું છું, કોમ્પ્યુટર। કડી એન્જિનિયરિંગ કરે છે। ક્યાંક ને ક્યાંક આ પ્રકારની માંગણી એઓ દ્વારા કરવામાં આવી રહી છે, અને એ શિષ્યવૃત્તિની સીધી રીતે માગણી છે, અને માગણીના આધારે તેઓ આ વાત કરી રહ્યા છે। સતત સૂત્રોચ્ચારો ચાલી રહ્યા છે, અને સૂત્રોચ્ચારો વચ્ચે આ માગણી સીધી રીતે કરવામાં આવી રહી છે। એટલે એવું કહી શકાય કે જે પ્રકારે શિષ્યવૃત્તિની વાત છે, ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓ દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવે તો તેમનો અભ્યાસ થઈ શકે એ પ્રકારની વાત તેઓ કર્યા છે। પણ સ્કોલરશીપ કેમ બંધ કરી છે એ હજુ વિદ્યાર્થીઓને પોતાને પણ ખબર નથી। એક કહેવાય છે કે નિયમોમાં બદલાવ થયો એટલા માટે આ ઘટના સર્જાઈ છે, પણ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે પણ આ વસ્તુ થઈ છે એમાં શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓને મળવું જોઈએ, કારણ કે તેમનો અભ્યાસ તેનાથી બગડે છે એ પ્રકારની વાત પણ કરવામાં આવી રહી છે। એટલે પોલીસ પણ અહીંયા પહોંચી ચૂકી છે, પોલીસ પહોંચી છે। ક્યાંક ને ક્યાંક યુવરાજસિંહ જાડેજા સાથે વાત કરીએ। જતા રહી નહીં વાંધો। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની જે યોજના હતી એ શિષ્યવૃત્તિની યોજના જે છે એ સરકાર દ્વારા બંધ કરી દેવામાં છે। ખાસ કરીને જે મેનેજમેન્ટ કોટાના જે વિદ્યાર્થીઓ આદિજાતિ સમાજમાંથી જ આવતા વિદ્યાર્થીઓ છે એની શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી છે, અને લગભગ જોવા જઈએ તો 50,000 થી 60,000 વિદ્યાર્થીઓને આનાથી નુકસાન થઈ રહ્યું છે। અને આ નુકસાનમાં જોવા જઈએ તો 500 થી 600 કરોડ રૂપિયાનું નુકસાન કહી શકાય કે વિદ્યાર્થીઓને જે મળવાપાત્ર શિષ્યવૃત્તિ હતી એ હવે મળવાની નથી। એટલે અમે સ્પષ્ટપણે આજે રજૂઆત કરવા માટે આવ્યા છીએ, અને સરકાર જો અમારી વાત નહીં માને તો ગુજરાતની જેટલી પણ આદિજાતિ કમિશનર કચેરીઓ છે એ તમામ જગ્યાએ તાળાબંધી કરીશું। શિષ્યવૃત્તિ કેમ બંધ કરી છે બાપુ? ખાસ કરીને 28/10ના રોજ એક જે પરિપત્ર કરવામાં આવ્યો છે એ પરિપત્રમાં સ્પષ્ટપણે આ લખવામાં આવ્યું છે કે કેન્દ્રીયકૃત જે પ્રવેશ સમિતિ મારફત જે સરકારી કોટાની જે શિષ્યવૃત્તિ હતી એમાં જે મેનેજમેન્ટ કોટા આવતો હતો એ મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ બંધ કરી છે। ખાસ કરીને બે કોટા હોય છે, સરકારી કોટા અને સ્ટેટ કોટા। તો અને જે ખાસ કરીને જેમાં જે બાકી રહી જાય એ વેકેન્ટ કોટામાં જતી હોય છે। હવે વેકેન્ટ કોટામાંથી જે મેનેજમેન્ટ કોટામાં જે એની શિષ્યવૃત્તિ બંધ કરી છે, અહીંયા સ્પષ્ટપણે આ પરિપત્ર કરી અને મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી છે। અમે કહીએ છીએ કે આના કારણે 50,000 થી 60,000 ઉમેદવાર વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને અન્યાય કરતા છે। એટલે તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે, જો ચાલુ કરવામાં નહીં આવે તો આના માટેના આગળના કાર્યક્રમો પણ અમે આપવા માટે તૈયાર છીએ। ચેતરભાઈ, કયા પ્રકારના આગામી કાર્યક્રમો અને સુધી જે માગણી છે તમારા સમાજમાંથી જે વિદ્યાર્થીઓ આવ્યા છે એની આ તકલીફ છે એને કેવી રીતે ઉકેલશો?
આદિજાતિ વિદ્યાર્થીઓ જે ઉચ્ચ અભ્યાસ કરતા હતા, એ ફાર્મસી હોય, બીએસસી નર્સિંગ હોય કે જીએનએમ નર્સિંગ હોય, ડિપ્લોમા ડિગ્રી હોય, તમામ વિદ્યાર્થીઓને અધવચ્ચે એમને જે મળતી હતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના, એ યોજના જ આખી બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે 60,000 વિદ્યાર્થીઓને ભવિષ્ય અંધકારમય થવાનું છે. ત્યારે અમે કહીએ છીએ કે ભાજપ સરકારની જે માનસિકતા હતી આદિવાસી વિરોધી, એ છતી થઈ છે. અમારી માગણી છે કે આ પરિપત્ર રદ થાય અને પુનઃ